એક વાટકો અડદની દાળનો લોટ લીધો છે। હવે તેને આપણે ધાબો આપશું લોટને ધાબો। તેના માટે મેં દૂધ, અડદની દાળનો લોટને અને ઘી તેનો આવી રીતે કરી નાખવાનું। પછી આપણે થોડું થોડું દૂધ અને ઘીનું નાખી અને તેને એકદમ ચોળી અને ધાબો દઈ દેશું। આવી રીતે ધાબો આપી અને 15 થી 20 મિનિટ તેને રહેવા દેવાનું। હવે આપણે ઘીને ગરમ થવા દઈ અને ગુંદર ને બધું તળી લેશું પછી ડ્રાયફ્રૂટ ને બધું સાતળી લેશું। હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે તો ગુંદર તળી લેશું। તો ગુંદર તળાઈ ગયો છે, આપણે કાઢી લેશું। હવે આપણે બદામને થોડીક તળી લેશું। આ થોડીક તળાઈ ગઈ છે, કાઢી લેશું। હવે આપણે કાજુને પણ થોડાક તળી લેશું। હવે કાજુ તળાઈ ગયા છે અને કાઢી લેશું અને ગેસ બંધ કરી અને બધાને ક્રશ કરી લેશું। પછી આપણે લોટને શેકશું। પહેલાં આપણે સૂંઠનો થોડોક પાવડર બનાવી લેશું। સૂંઠને પહેલાં થોડીક ખાંડી અને પછી મિક્સરમાં ક્રશ કરવાથી સારી રીતે થઈ જાય। પછી આમાં નાખી દેશું મિક્સરમાં। પછી આ તીખા છે તેને પણ સૂંઠ સાથે નાખીને ક્રશ કરી લેશું। સૂંઠ પાવડર તૈયાર છે। હવે તેને ચાળી લેશું એટલે એમાંથી છે ને રેસા અને નીકળી જાય। હવે આપણે બદામ અને કાજુને પણ ક્રશ કરી નાખશું। તમારે આખા રાખવા હોય તો પણ તમે રાખી શકો। બદામ ને કાજુ પણ થઈ ગયા છે। હવે આપણે સાકરને પણ દળી લેશું। હવે સાકર પણ ગ્રાઇન્ડ થઈ ગઈ છે। હવે જે લોટને ધાબો આપ્યો છે તે લોટને આપણે ચાળી લેશું। આપણે ચાળી લેશું તો હવે લોટ ચડાઈ ગયો છે। હવે એને આપણે ઘીમાં શેકી લેશું। હવે તેને આપણે એકદમ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકી લેવાનું ધીમા ગેસે। હવે આપણો લોટ શેકાઈ ગયો છે તો તેમાં 50 ગ્રામ જેટલો માવો ઉમેરીશું, તે પણ શેકાઈ જાય। હવે આપણો માવો શેકાઈ ગયો છે। હવે ગેસ બંધ કરી દેશું અને આપણે ચાસણીવાળો નથી બનાવવાનો અડદિયા પાક। જે સાકર દળે છે એ ઠંડુ પડશે પછી નાખશું અને આમાં બધા મસાલા કરી દઈએ। જે ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર, હવે આમાં કોપરું નાખી દઈશું, તે પણ શેકાઈ જાય થોડું। હવે આમાં આપણે ગુંદ ઉમેરી દઈશું। હવે આપણે આમાં 2-4 ચમચી જેટલો જે ડ્રાયફ્રૂટનો પાવડર બનાવ્યો છે તે નાખશું। હવે આમાં 1 ચમચી જેટલો સૂંઠ પાવડર નાખશું। પોણી ચમચી જેવો ગંઠોડા પાવડર અને આ 1 ચમચી છે અડદિયાનો પાવડર, એટલે કે અડદિયાનો મસાલો જે આવે છે ને તૈયાર તે। થોડુંક ઠંડુ પડે પછી આપણે જે સાકરને દળીને રાખી છે તે નાખશું। હવે આપણે સાકર નાખશું તો ચાળીને નાખશું એટલે કોઈ કણી હોય તો નીકળી જાય। જોઈ શકો છો જે કણી છે એ રહી ગઈ, ચડાઈ ગયું એટલે। હવે આપણે મિક્સ કરી લેશું બધું અને પછી અડદિયા વાળી લેશું। હવે અડદિયું તૈયાર છે। હવે આપણે એના અડદિયા વાળી લેશું આવી રીતે। તો તૈયાર છે આપણું અડદિયું। જો તમને મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।